બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં છો? પૂછ સમજો પ્રિયલ રોબોટ ને બંગડી પહેરાવે જો ઈ પહેરે બંગડી. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવારના અટાણે 10 સાડા 10 જેવું થયું હશે. સાડા 10 થઈ ગયા. પ્રિયલ ને જાય અમે રમાડીએ. બધા રમકડા ઉખેરી છેલ્લે અહીંયા રોબોટ લીધો. આ બંગડી દેખી ગઈ એની પેલા આપણે જૂની લીધી હતી ને તેને કે પછી ટૂંકી થઈ તે કાઢી લીધી ને આ પાછા નવા લઈ દીધા હતા. તે પેલા હાથમાં એ કે મને પહેરાવું તે એકલી એના હાથમાં પહેરતી હતી. પછી નો ચડી ને તે ખીચ ચડી હતી, ઘા કર્યું. હવે હું રોબોટ ને પહેરાવ દેતી જો અહીંયા બેઠી અમે રમાડીએ. પેલા દાદી પાસે રમતી હતી કઈ ની પપ્પા પૂરા થઈ ગયા. હા ઈ વાટાનું કામ આજ પૂરું કરી નાખ્યું. બાકી જો આપણે આ ગાય છે ને એ હવે વ્યાવવાની છે. સાંજ સવાર થાય ધ્યાન રાખવું પડે. હાલે રાતે હું જાગતો હોય ત્યાં સુધી આટા ફેરા હોય ચાલુ બાર. દિવસ માં જ્યાં આટા ફેરા ચાલુ હોય તે અટાણે પ્રિયલ ને રમાડો ને બેઠો કા દીકું એમ ન કરાય. દીકું એને પહેરાવવાની હોય આમ જો પહેરી લીધી ડિસ્કો પર પહેરીને કે ડિસ્કો કર કેમ કરે આમ કરે આમ પીયું ને પ્રિયલ દાદી જો ગયા રસોડામાં રસોઈની તૈયારી કરવા. આપણે જઈએ થોડા કામ બાકી કચરો હળગાવા જાવ એવું બધું કામ બહાર નું કરી નાખીએ. દક્ષા બહાર નું સંભાળે માં રસોડા નું સંભાળે એટલે ટાઈમ થાય એટલે આપડે ઓલા વિડીયો માં કમેન્ટ આવતી હતી અને પેલા ઘણી વાર આવી હતી પાછી આવી. આપડે છે ને કાઠિયાવાડી રોટલો બનાવ્યો હતો ને. હા પેલા એ બેન કે મારાથી રોટલો ગોળ નથી થતો અને તમે કે ઘડીને બતાવો ટીપો કેમ કે બધું બતાવજો અમને. હા વિડીયોમાં એક દી બનાવજો ત્યારે બતાવજો. રોટલા તો જો કે આપણે કાયમ બનાવવાના જ હોય. આજ પછી માને કહું કે હાલો આપણે હમણાં વિડીયો શૂટ એનો કરી લે. હું રોટલા ઘડવાનો ટાઈમ થાય ત્યારે મને બોલાવજે. ત્યાં સુધી હું કહું પ્રિયલ ને રમાડો. તો પેલા તો છે ને બધાને આખા યુટ્યુબ ફેમિલીને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને બધા મજામાં ને બસ મજામાં રહેવાનું. અને એક બીજી વાત કંઈક ને કંઈક નવું શીખવાનું મા પાસેથી. આ ઈ શીખવાનું એ વાત સાચી છે ને આપણે એમ કે ને કહેતા રહી કે આપણે આ બતાવજો એટલે બતાવતા રહું. ને બીજું કે આજ છે ને આપણે શાકમાં દૂધીનું શાક બનાવી લીધું પછી હમણાં બતાવીશ બધે ને ભાતય બની ગયા છે. હવે આપણે દાળ બફાઈ ગઈ છે પણ દાળ છે ને વઘારવાનું છેલ્લે રાખ્યું છે એટલે દાળ પછી વઘારી લઈશ. અને પેલા તો એક બેનની કોમેન્ટ હતી કે મને રોટલા બનાવતા શીખવું છે, મને આવડે છે પણ મારાથી ગોળ નથી થતો. તો આપણે એને ગોળ રોટલો કેમ બનાવવો એ આપણે એને શીખડાવી દઈએ. અને રોટલો હવે જો હું ગેસ પેટાવી દઉં ને આપણે લોટ સારી લઈએ. આમાં પેલા જો આમાં મીઠું નાખી લઈએ. મીઠું નાખીને આપણે આમાં અમે મીઠું નાખીને ઘડીએ. તમે મીઠું ન નાખતા હોય તો ન પણ નાખવું એવું નથી. ને રોટલો મહરીને ઠાવકો પછી જ ઘડવો ને રોટલો મીઠો થાય. જો આવી રીતના આપણે લોટ અસલ મહરી લેવાનો. કઠણ હોય તો જરીક આમ પાણીવાળો હાથ કરતો જાવું ને લોટને મહરતો જાવું. લોટ અસલ મહરાઈ જાય. ને એક બીજું કે મારાથી છે ને નાનો રોટલો નહીં થયો, મારાથી મોટો જ થાય. કારણ કે ઝીણકો રોટલો હું ઘડવા જાઉં ને
તો વાકો સુકાઈ થઈ જાય ને ફાટી જાય ને બધું થાય. જો મોટી તાવડી વાપરું છું અને મોટો રોટલો ય મોટો કરું, એટલે ગેસ માથે કરું કે ચૂલે કરું. કાઠિયાવાડી રોટલા કાવીરો કાઠિયાવાડી હો. આવી રીતના ને તમે કહો કે ગોળ નથી થતો, પણ જો હું કહું ને એ રીતે બનાવજો એટલે ગોળ થઈ જાય. ક્યું ગોળ આવી રીતના પેલા ને છોકરીને શીખાડતા હોય ને તો આપણે આ રીતે શીખાડતા હોય. નાની હોય અને આવડતું ન હોય એટલે એને આ રીતે શીખાડતા હોય તો આપણે એ જ રીતે શીખાડું તમને. પછી આવી રીતના આમ આમ કરવાનું, આમ હાથ રાખી આમ રાખો તો હાલે. આમ આપણે બધી રીતે ફાવે, આવી રીતના ફાવે ને આમ આંગળે રાખીને આ રીતના હાથ રાખી ને આપણે રોટલો ગોળ ગોળ કરી લેવાનો. જો આમ આ રીતના આ બાજુ આમ છે બરોબર. પછી હવે આપણે આ રોટલાને છે ને આ છે ને આમ ફેરવી નાખવાનો ને હવે ઘડવાનો. હવે તમને આમ તમે ઘડતા હોય તો તમારાથી ગોળ ન પણ થતો હોય ને અમે કાયમ ઘડતા હોય એટલે થઈ જાય. તો એ રીતે ન ઘડવું ને તમારે જો આ રીતના ઘડવો, આ રીતના ટીપવો. પેલા કાંઠા ટીપી લેવા ધીરે ધીરે, ગોળ થઈ જાય. હો આમ ગોળ થઈ જાય. અમે સીધો ટીપીએ તો ગોળ થાય, પણ તમે છે ને નો થતો હોય ને ગોળ તો આ રીતના, પછી આ રીતના આમ ઉપરથી ટીપવાનો. હવે આપણે અહીં નહીં ટીપવાનો. હવે જો આ રીતના આ હથેળીઓથી ટીપવાનો હોય અને આ વચમાં નહીં લેવાનું, આ ફરતું લઈ લેવાનું. પેલા કાંઠા ટીપવાના પછી હા, એટલે કાંઠા જાડા ઝીણા નો રે. આપણે છોકરીને શીખાડતા હોય ત્યારે એમ જ શીખાડતા હોય. હું નાની હોય આવડતો ન હોય, રોટલી આવડી જાય જલ્દી, રોટલો ન આવડે. ને લોટ જાડો હોય ને દરેલો તો પણ રોટલો ફાટી જાય. આજે તો અમારું દહીં જાડું દરેલું છે. જરાક ગળદી હોય ને ત્યારે જાડું દરી દઈ. જો થઈ ગયો ને ગોળ. તો જો આપણે આ રીતના આમ ચોડવી લેવાનો. ફરતો કાસો હોય ને વચમાં જો સડી ગયો હોય તો આ રીતના આમ છોડવી લેવાનો. આ સાઈડ સડી ગયો, હવે આપણે બીજી સાઈડ ફેરવી નાખીએ એટલે આ સાઈડ અહીં પાછો સડી જાય. આવી રીતના આમ છોડવી લેવાનું. જો આપણો રોટલો બની ગયો. રોટલો બની ગયો ને ગોળ. આપણે 2 રોટલા કર્યા. ગોળાઈ બન્યો ને જો બધી બાજુ હરખો ચડેલો, હરખો સળ્યો, હરખો બનાવ્યો ને હરખો થયો ગોળે ગોળ. ક્યાંય બૈરોય નહીં. હા, ને તમે છે ને આ જ રીતના બનાવજો મેં કીધું એમ, એટલે તમારાથી ગોળ જ બનશે ને અસલ જ બનશે. ટીપવાની ખૂબી હે, હથેળીએથી ટીપવો ને એ સરખા સીધા પકડ. હે પીયું શું કરે? કેવું કર્યું? પીયું આવે હો, આવે હો. એ બાગુ બાગુ બાગુ. હા, બકો ભરે હોય. બકો ફરાક પીયું નું ફરાક પકડી લે. કેમ પકડી લે? આમ આમ ઊભી થઈ જાવ, ઊભી જાવ. કઈ બેહાય ન બેહાય. સીધું પકડી દે. સીધી બે. સીધા પકડજે માર દીકો. પકડી લીધું ને? હા. ઊભી થઈ જા. હરખી બીજે બસ. કેનેથી રમતી હતી માર દીકો?
કિનેથી રમતી હતી? પછી સીતારામ કેમ કરાય? સીતારામ કરી તો દે. દાદી કેમ કરે સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો બકો ભરી. ઈ બકો ભર્યો કેવું અહીં રમતી હતી આમ જોવ હા લે ઘોડો ને બતક ને હા, લે. પછી બંગડીયું ને પછી આ લીધા ખાવો ને શીરો દક્ષા જો બહારનું કામ કરીને નવરી થઈ આવીને મીંડી છાશ કરવા પીવું. છાશ તો કરવી પડે ને ચાય પીવી હોય તી ચાય વગર હાલે નહીં ને દીકુઈ લાગી જાય હા, હા. ઈ બકો ભરે કરવો ખીચડી નથી હમ કરીને બેવડો વાર નાખ્યો જો આમ. જો આ શું કર્યું મમ્મી આ શું કર્યું જો તોડી નાખ્યો ગરવો રોટલા રાખવાનું હતું કેને કર્યું પીયું કેને કર્યું ઈ બકો ભરે એ બકો ભરે આ કેને કર્યું આ કેને કર્યું જો તો આ કોને કરી નાખ્યું જો તોડી નાખ્યું કેને તોડ નાખ્યું કેને તોડ નાખ્યું દાદીએ તોડ્યું દાદી કઈ દી તોડે? ઊભી રાખો. દાદીનું નામ લે. કઈ ખીચ તો ચડતી નથી પણ કઈ ચડે ને ચડી ગઈ છે અને ગરવાનો વારો ચડી ગયો ગરવા ઉપર ખીજ ઉતરી ગઈ ગરવા ઉપર ખીજ ઉતારી જો કેવાની ખીજ ચડી હતી પૂછ હબોડો તોડી નાખ્યો એટલી ખીચ ચડી આ જાડો ગરવો જોતા હાથેથી વરતો નત આમ આમ બધું મજબૂત છે ને આમ મગજમાં ઘરી ગયું ને આમ હાથમાં આવ્યું ને આમ હવાનું મસ્તી ખાય ઓય બાપા ઈ છે ને જાય ટોપિયું રહ્યું ઠામ ભેરા કરતી હતી ને વાંચી તે આમાં મેં આમ ઠામ ભેરા કરી લીધા ત્યાંમાં હલવાઈ ગયું કેટલા 3-4 દિવસ આમને પડ્યું ટોપિયું ઉપયોગમાં આવતું તે અંદર હરખું ને હરખું બેહી ગયું હતું હા આમ. અબાવ આમ કાંઠા ચડી ગયું પછી જો આ બે લીધું ડિસમિસ પ્રિયના પપ્પાએ ના લીધું પકડ પછી આમ કરી બે ડિસમિસ હતી આના કાંઠા અબાવ ઓલા કરી ચોટી ગયો તો જરા જગાવ એમાં ને આમાંથી એને માંડ ખેંચીને કાઢી ગયા આમાં ટોચાઈ થઈ ગયા અમુક ટોચા થઈ ટોપમાં, ગયા. ટોપિયામાં આમાં હે ને ઓલું હતું ને પ્લાસ્ટિક આપણે ઈ તૂટી ગયું હતું ને ઢાંકણું તૂટી ગયું હતું તોય આપણે છીબુ ઢાંકીને રોટલા ને આને ઢાંકતા વાપરતા નહીં આપણે બહુ આ ને ઓલો અને કાંઠા હે ને એ લાગે એવા હતા. હવે ઈ છે ને આપણે ઓલું શેકલાવને પીવા હાટું બનાવવાનું હતું પાણી પીવાનું ટીંગાડવાનું હતું પણ હવે જોઈએ સારું રહે તો ટીંગાડી દે પાછું હરખું થાહે તો હવે થોડી બેસોડી પાછું કંઈક કરવું જોઈએ આનું સમારકામ હા જઈ તો. પીયો મમ્મી નામ કર દો કર દે તો કર દે તો. હરખું હા પછી વાલા તો કઈ ઓહો પાછું ઓહો કોણ આજ તોફાન કરે છે? આજ જરાક વૈડી થાય ને પણ કયાનું ઈ કરસ હવે ક્યાં પગ દુખે 1 વાગી ગયો ને બધા બપોરા કરવા બેસી ગયા જે બપોરામાં ઘણું બધું છે તો જો પેલા મસ્ત મજાના રોટલા પછી આ બાજુ આપણે કઈ બનાવી માં રોટલી ને ચા છે ભાત હા એકદમ મસ્ત મજાનો કેવું તો હાવ દાણ છૂટો પડે દાળ આપણે જો દાળ ખોલતા એમને મેં સુગંધ આવે ખોલીએ તો એકદમ વધુ સુગંધ આવે જો એકદમ મસ્ત ને મજાનું આમાં છે દૂધીનું શાક દૂધીનું શાક પછી આપણે બરફવાળી છાશ તો બપોરામાં જો જીતભાઈ હમણાં આવે ને પ્રિયર હે ને જરાક હું થાતું ને બરાબર રહી ગયા ખાવા ટાણે આજે પ્રિયલ ને હમણાં એવા છે કે આપણે બરોબર બપોરા કરવા બેસીએ ને એટલે ઉપાડે વિરમ લઈને ગયો ને હું સાની રાખી લે પછી બેસી જાત અહીંયા હાલો તો જો હાલો બધા બપોરા બપોરા કરવા કરવા જે દાળ ભાત બનાવ્યા મસ્ત કેટલા ટાઈમ પછી બનાવ્યા મસ્ત મજાના દાળ ભાત છે તો જો બધા બપોરા કરવા બેસી જાય ચાલો એને બોલાવું આગળ થી આવી જાય પીયું આ ક્યાં લગાડવાનું આ ક્યાં લગાડવાનું અહીંયા અહીં લગાડ દો અહીં પપ્પાના ઓલામાં લગાડ દો હે ક્યાં લગાડવાનું હા અહીંયા રોટાણા રોંધાના 6 વાગી ગયા કેટલા વાગ્યા 6 કે હા એમ આમ જો નાઈ ધોઈ ને હવે રેડી થયા અટાણાથી કામકાજ હાલતું હતું બપોર રોટલા ખાઈને દાળ ભાત ખાધા હતા ને આજ ફૂલ નીંદર ચડી ગઈ. દાળ ભાત ખાઈએ ને એટલે નીંદર આવે આજ મને આવું કેમ ચડ્યું હતું હાવ એવી નીંદર આવી તો ઉઠ્યો હે 3:45 વાગે
પછી યાદ આવ્યું કે વિડીયો તો અપલોડ કરવાનો બાકી તે ફટાફટ જા ઓલો સાપ વાળો વિડીયો એટલે મૂક્યો પબ્લિશ કર્યો પછી ગયો તો અહીંયા જુવાર પાવવાની હતી 3 ક્યારા હે ને આપણે વાવેલા એ પાતો તો જો હમણાં મશીન બંધ કરીને હવે પછી હું કહું નાઈ ધોઈ લઈએ નાઈ લીધા એટલે તરત પિયર ખોરામ ચડી ગઈ પછી ચાલો હવે આપણે હિચકે જઈએ જો અમે હિચકે લઈને આવી સાયકલ કઈ દીધી ને ચોલે સાયકલ થી રમતી હતી સાયકલ લઈને બાર ચક્કર મરાવા ગઈ હતી પછી હવારો કચરો હરગાન વાળો થયો હતી નાખી પછી પેલા મારા રમકડા ઉડાડતી હતી ચોકલું એવું બધું એમ નહીં મોઢામાં ન નાખવાનું મમ્મા ના નખાઈ દીકું તો મને જોલું ચડી ગયું પિરિયલ જાજી ઘણી હોતી નહીં અડધી પોણી કલાકમાં ઉઠીને તો પાછી એ ઉઠી ગઈ મારી હારો હાર પગ મટી ગયો દીકુ પગ મટી ગયો ને પગ દુખે હવે બધા કોમેન્ટ કરતો હતા કે પ્રિયલ હાજુ થઈ જાય ને વાંધો નથી આવતો મટી ગયો હવે નથી દુખતો કે મટી ગયો હવે મટી ગયો ક્યાં સુવા મટી ગયો હવે આમ જો મટી ગયો કે મટી ગયો આમ કહી દે મટી ગયો હા ઈ કરી દીધું હા ઈ તારું વાવા છે હા જોઈ વાવા પહેરું બતાવે હા હાલો તો બસ જો આજનો વિડીયો આપણે એટલો રાખીએ બસો પાછા કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ કરો હર મહાદેવ બે છે હા એમ ને રોટલો ખાવાની મોજ એમાં બધા ઘણા કોમેન્ટ કરતા હોય કે માની હાથની રસોઈ ખાવા આવવી પડશે તો જરૂર પધારજો કે આવજો આવજો તો હાલો બસ હર હર મહાદેવ